તો ગુડ મોર્નિંગ, જય બાબેરી, જય રામદેવ પીર. તો મારા કલેજાઓ આજે અમે 5 વાગે જાગી ગયા હતા, પણ બ્લોગ બનાવ્યો નહોતો કારણ કે અમે બધા વીરું તીરું હતા ને વરસાદનું થોડું વાતાવરણ હતું, તો વરસાદ આવતો હતો એટલે અમે બ્લોગ બનાવ્યો નહોતો. પણ હવે તમને ઇન્ફોર્મેશન આપી દેવી કે અમે 5 વાગે જાગી ગયા હતા અને બધા નીકળી ગયા છે ચા પાણી કરી. હમણાં છે મૂકો, હમણાં દેવણ, હમણાં લાલજી અને અમે બધા કાલે વહેલા હોઈ ગયા હતા. એનું કારણ હતું કે થાક લાગ્યો હતો બહુ, પછી હોઈ ગયા અને સવારે 5 વાગે જાગ્યા. મારે 3:30 વાગે જાગવાનું હતું અને વરસાદનું થોડું વાતાવરણ હતું એટલે અમે કીધું હોઈ જઈએ, થોડો ટાઈમ ન કરો, આગળ જઈને પલળી જાવ. અને હવે અહીંથી પોખરણ રહ્યું છે 35 થી 40 કિલોમીટર અને અમારો એવો વિચાર છે કે અમે 4 થી 5 વાગ્યા સુધી પહોંચી જઈએ. હવે શું થાય છે એ કાંઈ ખબર નહીં કેટલા વાગે પહોંચીએ. બાકી બ્લોગમાં બન્યા રહેજો. અને અમારે મુકેશિયા તારે કંઈક એવું છે? ના, બસ સવારમાં પગ ગરમ કરીએ, ચંપલ હાથમાં લઈએ. અને અમારે થોડોક લાલુ થોડોક આમ કમજોર થઈ ગયો હતો. અમારે દેવણને મોજ છે બાકી. અને જય બાબા. તો કલેજા 140 થઈ ગઈ છે અને અમે અહીંયા કને પીધી ચા અને હવે નીકળી જાઉં અહીંથી. લગભગ કાકા કહેશે 21 કિલોમીટર આગળ વળવાનું છે. હવે ખબર નહીં આગળ કેટલા કિલોમીટર છે, પણ ગમે તે થાય આજે પોકરણ પોકવાનું કાયદેસર. બરોબર. તો મારા કલેજાઓ ભરિયાણા ગામ આવી ગયું છે. ભરિયાણા અહીંથી હવે રણુજા કેટલું દૂર થાય છે એ કાંઈ પાકો અંદાજો નથી, પણ હાજ પડતા પોકરણ પોકી જવાનું થાય છે. અને અહીંયા જો બકરી પણ છે, કારી બકરી. અને આ મૂકો જાય છે આગળ. હમણાં દેવણ છે, લાલજી છે. અને ગરમી ફૂકા કાઢે એવી પડે છે, બહુ ગરમી પડે, ખતરનાક. બાકી તો કાંઈ કહેવાનું થતું નથી. પછી મળીએ ત્યાં ખારી નાસ્તો બાસ્તો કરવો હોય, ભૂખ લાગી. દાંતણ કર્યા ને 3 દિવસ થયા. તો મારા કલેજાઓ માંડવા હવે 10 કિલોમીટર છે અને અત્યારે વાગ્યા છે 11 અને તડકો તમે જોઈ શકો છો. ગરમી પડે ભૂકા કાઢે એવી. હમણાં તડકો જોઈ શકો. મારા ફોન ઉપર ટીપા પડી ગયા ઘણા બધા. અને હવે આગળ ગમે એ હોટલમાં કેમ્પ મળે ના ખાઈ લેવાનું છે. બાકી મોજ હજુ થાક્યા નથી. જેવા ઘરેથી નીકળ્યા એવા ને એવા છીએ. બાકી બાબાજી હારે જ છે. બોલો રામા પીરની જય. તો મારા કલેજાઓ સીધા ત્યાં કેટલા વાગ્યા? 12 વાગી ગયા અને અમને ખાવાનું કેમ મળી ગયો છે. આર્યું ખાવાનું છે. હમણાં મુકેશીઓ છે, હમણાં લાલો ને દેવણ ને આ હમણાં છે. આ બધા ભાઈઓ તમે છે. તો મળીએ ખાઈને જલ્દી ફટોફટા. ફાઇનલી અમે ખાઈ લીધું છે અને હવે અમે આરામ કરશું. અડધો કલાક આરામ કરી નીકળી જવાનું. તો મારા કલેજાઓ ખાઈને જલ્દી નીકળી ગયા હતા અમે. અને હવે માંડવા પોકવા થયા છે એવી 3 થી 4 કિલોમીટર છે. અને આ છે બહારનો નજારો. અત્યારે થોડું ઠંડુ વાતાવરણ છે પણ ગરમી લાગે છે. પવન થોડો ઓછો છે. બાકી આજે પોકરણ પોકવાનું હોય 100% ફાઇનલ. ધતુરાનું પહોંચતું બોલે મેરી જાન. થરાથી પોખરણ સુધી 4 કેમ્પ કરેલા છે. ગુરુ સામળનાથજી, ગુરુ બાળકનાથજી, આદેશ સેવા ટ્રસ્ટ એમના તરફથી એમના આશીર્વાદ વચન હેઠળ આ બધા સત્કાર્ય થઈ રહ્યા છે. એમાં આપણે પહેલો કેમ્પ ગાંધવ પુલ ઉતરતા જ ગુરુ સામળનાથ, ગુરુ બાળકનાથ આપણે આદેશ સેવા કેમ્પ છે. બીજો કેમ્પ આપણે ડુંગરજીની ધાણી ધોળાનાળા ત્યાં આપણે કેમ્પ છે. અને ત્રીજો કેમ્પ આ આપણે તમે જોઈ શકો છો આ માંડવ. આપણે ત્યાં ખાવા પીવા રહેવા અને નાસ્તો 24 કલાક નાસ્તાની સુવિધા છે અને રહેવા અને જમવા માટે ઉત્તમ સગવડ પૂરી પાડેલ છે. જય બાબારી. જય બાબારી. અને તમને બતાવી દઉં રસ્તો. જેવા તમે માંડવ થી 2 કિલોમીટર એક્ઝેક્ટ આવો ને એટલે અહીંથી તમારે સીધું ઉતરવાનું છે.
અને સીધા ડાયરેક્ટ કેમ્પ બાજુ. તો મારા કલેજાઓ, મારી ખુશીમાં હું વ્લોગ બનાવવાનું જ ભૂલી ગયો. હું પોકરણમાં પોકી ગયો. પોકરણમાં મૂકી ગયા પોકરણ. ઓય નાચો ભાઈ નાચો. તો મારા કલેજાઓ, પોકરણ તો અમે પહોંચી ગયા છે. એવી 2-3 કિલોમીટર આગા પાછું છે, એનો વાંધો છે નહીં. પણ હાલ તમને દર્શન કરાવીશ નહીં. કાલે સવારમાં દર્શન કરવા જાહું અમે. આખી નાઈટ પોકરણમાં ઉતારીશું એટલે શરીરમાં જેટલો થાક છે બધો ઉતરી જાય અને આરામથી અમે દર્શન કરી શકીએ, તમને દર્શન કરાવી શકીએ. અને અહીંયા અમે ચા પી લઈએ. આ નવો કેમ્પ ચાલુ થાય છે. કેમ્પ નહીં પણ હોટલ. હા, હોટલનું નામ છે હાકુટા હોટલ. તો ચા બીજો ફર્સ્ટ ક્લાસ પી અને પછી નીકળીએ આરામથી. અમારે 10-11 વાગ્યા સુધી પોકરણ જ પોકવું છે ને રમતા રમતા. જય બાબારી, જય માતાજી. તો મારા કલેજાઓ, અમે પોકરણથી 1 કિલોમીટર જેવા દૂર છીએ અને આટલી વાર વરસાદ આવે એવું ક્યાંય વાતાવરણ નહોતું, પણ અત્યારે જો વરસાદનો મોસમ. હાય હાય હાય. અને હવે અમે પોકવા ત્યાં મારા કલેજાઓ. ખુશી ખુશી ખુશી. હમણાં જો અમારા ટીમ મેમ્બર જો આમ ડાન્સ કરે હો. બાકી इतनी खुशी पहली बार हुई. तो મારા કલેજાઓ, હવે ક્યાંક કેમ્પ નકર હોટલ બોટલ ગોતવી પડશે. ના હોઈ જાઉં અને સવારમાં સીધા દર્શન કરવા જવાનું છે. એટલે બાકાજીકી બોલાવવાની કાલના બ્લોગમાં કાયદેસર તમને બહુ મસ્ત રીતે દર્શન કરાવવાના છે. તો લાઈક ઠોકી દો, સબસ્ક્રાઈબ કરી નાખો. અને હા, હું આટલા બ્લોગ બનાવ્યા પણ હજી મેં મારું નામ જ ન થાય. તો હું છું સુરેશ. બસ પૂરું. મારા કલેજાઓ, ખાલી તમે વાતાવરણ જોવો અહીંનું. રાજસ્થાન અને એક નંબર ને. બાકી વરસાદ આવે વાતાવરણ છે. આટલે ઘણા વરસાદ આવે એવું વાતાવરણ નહોતું જ્યાંથી અમે હાલતા આવીએ છીએ ત્યાંથી. બરોબર. અને અહીંયા કને પથરા ચડાવવાનું છે. જે પણ ઈચ્છા માગો એ પૂરી થઈ જાય. તો આપણે પણ ટ્રાય કરશું મારા કલેજા. તો હાલો ટ્રાય કરીએ. મારા કલેજાઓ, વરસાદ આવે છે ફૂલ એવો. ઠંડી હવા આવે છે અને પલળી જાય એમ છે. હવે શું થાય કાંઈ ખબર નહીં. પવન બહુ છે. તમને અવાજ આવતો હશે કે નહીં આવતો હોય. અમે ફોટો વિડીયો બનાવવામાં રહી ગયા. સામેથી ભયાનક જેવો વરસાદ આવે. તમે વાતાવરણ જોઈ શકો છો. અને અમારી યારે વરસાદે બેવફાઈ. અમને પોકરણ તો પોકવાઈ દો રામદેવ પીર, પ્લીઝ. પલળી જા હું. અમારી પાસે પાવર બેગ છે, પાવર જ નથી. બસ બાબોજી લાદ રાખે અને પોકરણ પોકી જાય. હાલો દોડીએ. મૂકીશિયા ફોનમાં પોકરણમાં પૂર આવે એવી પરિસ્થિતિ છે. તો ધોળીએ હું પોકરણમાં પુલ ગયો તેલ લેવા. આપણે ધોળીએ ન કરો, આપણે પૂરમાં તણાઈ જાવ. તો મારા કલેજાઓ, અમને સામે કેમ્પ મળી ગયો. હવે જઈએ ને. ખાવાની સિસ્ટમ છે કે નહીં, કે ખાલી ના ચા નાસ્તો જ છે. હશે તો જમવાનું. બાકી બાબાની ખબર. હું કેવું મૂકીશિયા? તો બચી ગયા ને કા વરસાદ આવવાનો હતો જોરદાર. હા, કૃપાથી આવ્યો નહીં. થોડા છાંટા ચાલુ છે. હા, જો રોડ ભીનો થઈ ગયો છે અને અમારા માથા થોડા ભીના થયા છે. બાકી તો અહીંયા રાત રોકાવાનું છે અને સવારમાં પોકરણ માટે નીકળશું. ઓલા રણુજા માટે નીકળશું વહેલા જાગીને 5-6 વાગે. એટલે દર્શન મસ્ત રીતે થાય. પછી તમને વિડીયો બી બહુ મસ્ત રીતે બનાવું. પછી તમે પણ દર્શન કરો. ઘણા બધા વાઇટ જોઈને બેઠા છો, મને ખબર છે. પણ ટેન્શન લેતા નહીં. ધીરજના ફળ હંમેશા મીઠા હોય. ભાગાદોડીમાં મજા નથી. એટલે આરામથી આટલે દૂર આવ્યા 400-500 કિલોમીટર અને ભાગાદોડી કરતા હોય મજા આવે નહીં. બરોબર. તો હવે કેમ્પમાં જઈને મળીએ શું સિસ્ટમ છે શું નહીં. ખાલી તમે વ્યવસ્થા જોઈ શકો છો. યો છે ને. બાકી મુકેશિયા કેવો છે કે આમ? વ્યવસ્થા મસ્ત છે, બહુ મસ્ત સુંદર બનાવી. આમ સ્પીકર બીકર ની બધી વ્યવસ્થા. હો ભાઈ, લઈ જાઓ. મારું તો દિલ કેમ્પ જોઈને જ ખુશ થઈ ગયું. આવડો મોટો કેમ્પ તમે જોઈ શકો. ખાલી વ્યવસ્થા જોવો તમે.
હમણાં ડોમ બધું, અને એ બી પણ પાકું છે હો. હા, હમણાં બધી ફૂલ ટુ ફૂલ સુવિધા એમ. આને કહેવાય કેમ્પ. બાકી છે ને, કોમેન્ટ કરી દેજો કેમ્પ કેવો છે. પોકરણમાં રામાપીરના દર્શન કરાવી દઈએ તો ચલો. જય બાબેરી. કરી લીધા ને દર્શન, હવે મંદિરના દર્શન કરાવી દઉં તમને. આ મંદિર છે અને આ આખો કેમ્પ છે. કેમ્પ બનાવ્યો એક નંબર, એ પણ આપણા માટે. અને અહીંયા એકદમ ગરમા ગરમ છે હો, પણ ગરમ છે બધું. વાહ વાહ, મજા આવી ગઈ. તો મારા કલેજાઓ ફાઇનલી અમે ખાઈ લીધું છે અને હવે બારે આવ્યા છીએ. આ બહારનો નજારો છે અને ખાવાની બહુ મજા આવી. અને આ પોખરણમાં કેમ્પ છે. પોખરણથી 2 કિલોમીટર આ સાઈડ, ઓરી સાઈડ. અને વાત કરીએ તો હવે સૂવું છે, ઊંઘ આવે છે. વ્લોગ આટલે પૂરો કરશું. જય બાબારી. અને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો મોજ ને મોજ. સવારે તમને દર્શન કરાવડાવશું રામાપીરના. મળીએ હવે સવારે. ગુડ નાઇટ.